तो आप सब सुनना चाहते हैं ये सॉन्ग जी? तो आपके सामने पेश करेंगे आशिकी में मेरी 501 રૂપિયા ઉત્તમ સંગીત વિદ્યાલય પરિવારની સમગ્ર ટીમને ડોક્ટર નટુભાઈ પંડ્યા તરફથી અર્પણ કરવામાં આવે છે. ભુજ સભાના તેઓ સંગીત પ્રેમી અને સાહિત્ય પ્રેમી હોવાથી તેમણે આ ઉદારતાથી જાહેરાત કરી છે. ધન્યવાદ ડોક્ટર નટુભાઈ પંડ્યા. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપનું આ પ્રોત્સાહન હંમેશા યાદગાર રહેશે અને તમામ વિદ્યાર્થીઓને
જવાનું નહીં કરું પણ થોડી ટોપી जागे तेरा वास्ते सोनिए कितने अरमान मान 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 जागे तेरा वास्ते सोनिए संगीत साहित्य कला विहीन साक्षात પશુપુચ્છ વિશાળ વિહીન સંગીત સાહિત્ય અને કલા જેના જીવનમાં હોય અને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એની કદર કરવી એ આપણા સૌની એક ફરજ છે. ધન્યવાદ. Thank you.
પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને કલાની કદર રૂપે શ્રી નરેશભાઈ તંગી ડીઆરએમ ઓફિસ ભાવનગરમાં જેઓ કાર્યરત છે, એમના પરિવાર તરફથી શ્રી જિગ્નેશભાઈ અને એમની સમગ્ર ટીમને 501 રૂપિયા એ ઇનામ અર્પણ કરવામાં આવે છે. જિગ્નેશભાઈ એમને એમના સ્વાધ્યાયી અને એમના શિષ્યો એ ઇનામની રકમ ગ્રહણ કરવા માટે સ્ટેજ ઉપર પધારશે. નરેશભાઈ પધારો. ધન્યવાદ શ્રી નરેશભાઈ. હવે એમને પ્રોત્સાહન રૂપે અહીંયા ઉદ્બોધન રજૂ કરશે આદરણીય અતિથિ વિશેષ સુરીલી સાંજના સંચાલક તરીકે પ્રસિદ્ધ શ્રી રાજેશ વૈષ્ણવ. સંગીત એ દરેક માનવીનું ઉત્તમ માધ્યમ છે. સંગીત ઉત્તમ છે ત્યારે અહીંયા તો ઉત્તમ સંગીતના ક્લાસના વિદ્યાર્થીઓ છે, એટલે એને માટે એટલું જ હું કહીશ કે ઉત્તમ નહીં પણ સર્વોત્તમ. ઉત્તમનો એક પછીનો સ્ટેજ જિજ્ઞેશ શેઠ સર્વોત્તમ બનીને રહે એવી આજના દિવસે ખૂબ શુભેચ્છા. એક હળવા મૂડમાં વાત કરવી છે મારે. ફિલ્મ શોલેમાં એક ડાયલોગ આવે છે, તુજે યાદ રખુંગા. આમ તો એ ગબ્બર બોલે છે ઠાકોર માટે, તુજે યાદ રખુંગા. એટલે હું એને રિવર્સ રીતે કહું છું કે જિજ્ઞેશ શેઠ હું તને યાદ રાખીશ. એટલા માટે કે જેમ એમાં ઠાકોરને કહેવામાં આવે છે કે ઠાકોર એ હાથ મુજે દે દે, એટલે હું જિજ્ઞેશ શેઠને કહું છું કે તારા હાથમાં જે કરામત છે એ અમને દઈ દે, અમે એનો સદુપયોગ કરીશું અમારા કાર્યક્રમમાં. જિજ્ઞેશ શેઠને અને આ સર્વે નાના ઉગતા કલાકારોને આજના દિવસે મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ જ આગળ વધે અને આ સ્કૂલની યાદી મારી સાથે ઇનડાયરેક્ટ જે જોડાયેલી છે એ આજે ઉત્તમ રીતે યાદ કરવામાં આવી, એને પણ હું બિરદાવું છું અને આપ સર્વેને પણ હું ખૂબ શુભાશીષ આપું છું. આભાર. તેમજ સ્કૂલ વિદ્યાર્થીઓ અને બધા મહેમાન, આ બધાને ધન્યવાદ પહેલાં આપવાના રહીએ કે આવું એક આયોજન કરવું. કદાચ કોઈને બોલાવીને આવીને ગાયક વસ્તુ જુદી છે, પણ આ જે ભેગું કરવું બહુ કઠિન વસ્તુ છે. હું કરું છું એટલે મને ખ્યાલ છે. પ્રેક્ટિસનો સમય નક્કી કરવો, આપણા કામના કલાક કાઢવા, વચમાં પ્રેક્ટિસ કરવી ઘણું જ અઘરું છે. અને ખરેખર તો આ કોની માટે છે? એક દાખલો આપું કે વેપારી મિત્ર બપોરે એના મિત્રને કહે છે કે મારે 7 લાખ રૂપિયા આપવાના છે, પણ બેંકમાં બેલેન્સ નથી. પણ મિત્રને હળવેથી કહે કે તમે કેટલા વાગે જમવા જાઓ છો? તો કે લગભગ 1:30 વાગે. તો કાંઈ થઈને જાજો. 11 વાગે વાત કરી, 1:30 વાગેલા ભાઈ આવે છે એને 7 લાખ રૂપિયા આપી દીધા. કહ્યું આ 7 લાખ રૂપિયા લેતા જાય. કહેવાનું એ 7 લાખ રૂપિયા ભેગા થાય પણ 7 પૂર જે ભેગા કરવા નથી થતા. અને એ સરસ્વતીની દયા હોય તો જ વસ્તુ બને છે, બાકી નથી બનતી. ભાઈ બિઝનેસને મારી વિનંતી છે કે આ રીતે આ કુંડળીને જે બાળકો છે એને છોડી મોટું વૃક્ષ બનાવી અને સમાજને આ રીતે બને એટલા સંગીતમાં રસ લેતા શ્રોતાઓ અને સંગીતકારો ભેગા કરે તે જગ્યાએ. થેન્ક યુ. दूरी
कोई हल नहीं असैयोरी असैयोरी Oh
એની બને આ વ્યક્તિ બને ખરેખર જે સમાજને જાદુ કરતા શીખવા માટે જાદુગર સેટ છે. હવે આની પછીનું ગીત આવા જ જાદુઈ હતો જે દરેક ગિટારિસ્ટની એક ખ્વાહિશ હોય છે કે જિંદગીમાં એક વખત ક્યાંક સ્ટેજ ઉપર પરફોર્મ કરવા મળી જાય તો એની જિંદગી સફળ થઈ જાય. જેમાં મુસ્લિમો હોય છે કે મક્કા મદીના એક વખત જવું, એવું જ એક ગીત નીલે નીલે અંબર પે ફિલ્મ કલાકારનું આરડી બર્મનના મ્યુઝિકનું અપાયેલું છે. એમાં એ ગીત ખુદ જિગ્નેશભાઈ શેઠ પોતે અહીં પરફોર્મ આજ ભલે ગુંજ આખા રેલવેના એક એક ડબ્બા સુધી સંભળાઈ જાય તો ભલે સંભળાઈ જાય. આપણે એને વધાવી દઈએ છીએ શ્રી જિગ્નેશભાઈ શેઠ. लोगों ने कहा गिटार मुश्किल सा है, बहुत टाइम लगेगा, नहीं आता इतनी जल्दी, कीबोर्ड सीखो, ड्रम सीखो, जल्दी खत्म हो जाएगा, जल्दी से बजाना शुरू कर दोगे. लेकिन नहीं, हम लोग जब गए सर के पास सीखने, सर ने इस गिटार को इतना सरल बना दिया है कि अब हम जैसे लोग भी इस गिटार को बजा सकते हैं. सर तो खैर जादूगर है, मैं तो मानता हूँ इन्हें अपना आदर्श, इनसे अच्छा गिटारिस्ट मैंने आज तक नहीं देखा. और मेरे ख्याल से ये सॉन्ग शायद यही परफॉर्म कर सकते हैं, हम में से किसी के बस की बात नहीं है ये. तो इस सॉन्ग से पहले मैं यहाँ उपस्थित सभी मेहमानगणों का आशीर्वाद चाहूँगा कि हम लोग इस सॉन्ग को अच्छी तरह परफॉर्म कर सकें. सर शायद काफ़ी सारी भूल होगी हमसे, पर क्षमा कर दीजिएगा सर, हम अभी बच्चे ही हैं सर जी. चांद जब आए प्यार बरसाए, हमको तरसाए, ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए.
પ્લીઝ તાળીઓથી બતાવજો. સ્પીકર જીગ્નેશ, ઘનશ્યામ, લાઈવ, કુલદીપ અને અંતે કાર્તિક. ત્યારબાદ તબલા પ્લેયર્સમાં બોલાવું છું વિશાલ. વિશાલ અદ્ભુત કામ કર્યું છે. ચેતન, તીર્થ, પાર્થ. પ્લીઝ ખૂબ તાળીઓ વાલીઓ અને શિક્ષકો પણ પ્લીઝ, કારણ કે આ લોકો ખરેખર અદ્ભુત કાર્ય કરે છે. રિનલ, કંદર, વિવેક. વાયોલિન પર જાદુઈ રીતે હાથ અજમાવનાર હાર્દિક અને મેહુલભાઈ નીકળી ગયા. ત્યારબાદ એવી જ રીતે ગાયક લોકો, જે લોકો આપણને મનથી નચાવી મૂક્યા હતા, એમાંથી શ્રી યાત્રિક, જયમીન, વાવ, લિટલ ચાન્સ, રિયલી લિટલ ચાન્સ, પ્રિયંકા બા, જાહ્નવી, અનેરી, એકદમ અનેરી, યેશા,
એટ લાસ્ટ હર્ષ. અને ખરેખર પાછળથી જે અત્યારે સંકેત અને સોહમ એક્સલન્ટ. હું અહીં ઉપસ્થિત તમામ લોકોનો તહેદિલથી શુક્રગુજાર છું. હા, અને આની પછીનો દોર હું અહીંથી નીકળું છું 1-2 મિનિટ, પણ હું થોડુંક મારી પછીના જે ઉદ્ઘોષક છે એમને હું નોમિનેટ કરી દઉં. એ લોકો કોણ છે એ શાળાના એક ઉમદા શિક્ષક એવા ઉત્તમ ઉદ્ઘોષક એટલે કે હોસ્ટ કહી શકીએ એવા અને જ્યોતિષવિદ સંગીતમય ભાગવત બિપિનભાઈ, જે લોકો અહીંયા આમાં એની વિના સંગીત શક્ય જ નહોતા એવા સાઉન્ડ પ્લેયર શ્રી બિપિનભાઈનો શુક્રગુજાર. બિપિનભાઈ પ્લીઝ વિદ્યાર્થીઓને આપનું ફેસ બતાડો અને આભારી કરો. અને અંતે મારે પણ આશીર્વાદ લેવા જ જોઈએ એટલે લેવા જઈ રહ્યો છું. ઉત્તમ સંગીત વિદ્યાલય તરફથી જેમણે ઉદ્ઘોષણાનો દોર સંભાળ્યો છે એવા ભાઈ શ્રી ધર્મદીપભાઈ, એમનો પરિચય આપું. સૂર્યોદય કોર્પોરેશનના સૌરાષ્ટ્ર કચ્છના જનરલ મેનેજર છે. જાણીતા ગાયક પંકજ ઉદાસ અને મનહર ઉદાસના ભાણેજ અને ભાવનગરનું ગૌરવ એવા પિંગલસિંહભાઈ ગઢવી રાજકવિના તેઓ વારસદાર છે. સુંદર ઉદ્ઘોષણા એમણે સંભાળી અને આજના કાર્યક્રમના પ્રસ્તુત કરતા શ્રી જિગ્નેશ શેઠના તેઓ ખાસ મિત્ર હોવાના નાતે આજના કાર્યક્રમમાં વધાર્યા. ધન્યવાદ શ્રી ધર્મદીપભાઈ. મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આવો જ્યારે સુભગ સમન્વય હોય એક શાળાને અને એના શિક્ષકોને આનાથી વિશેષ બીજું કાંઈ ન જોઈએ. આ શાળામાંથી જેમણે એકડો ઘૂંટ્યો હોય અને આ શાળાના સ્ટેજ ઉપર એમનું કંઈક યોગદાન હોય, એમની હાજરી હોય, એ અમારા માટે અત્યંત આનંદની વાત છે. બીજી એક વાત, સાહિત્ય, સંગીત અને કલાનો સ્ટેજ ઉપર સમન્વય છે. અમારા આદરણીય પ્રધાનાચાર્ય એમના 3 કાવ્ય સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ગુજરાતના રાજ્યપાલ એવોર્ડ વિજેતા છે અને સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ મોટું નામ છે. ગત વર્ષ આદરણીય મોરારી બાપુ દ્વારા જે કવિઓને નિમંત્રિત કરવામાં આવ્યા સાહિત્ય સત્રમાં, એમાં અમારા આદરણીય પ્રધાનાચાર્ય એમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મહેન્દ્રભાઈ ભડિયાદરા સમગ્ર ગુજરાતમાં કલા ક્ષેત્રે, રાસ ગરબા ક્ષેત્રે એમના વૃંદ દ્વારા બહુ મોટું નામ ભાવનગરને મળ્યું છે. અને સંગીતના ક્ષેત્રમાં રાજેશભાઈ વૈષ્ણવ અને અંતમાં કલાગુરુ મોહમ્મદભાઈ દેખૈયા, આ સૌ એમણે અહીંયા જે હાજરી આપી તેને માટે આભાર વિધિ ઔપચારિક રીતે અમારા સહાયક અધ્યાપક આવશે. સંગીત વિદ્યાલય તરફથી જિગ્નેશભાઈ શેઠ આવશે. પણ એક હાથે તાળી ન પડે. કેટલાય લોકોએ આ કાર્યને પૂર્ણ કરવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એનો સહયોગ આપ્યો છે. લાઈટ જાય અને 1 મિનિટમાં પાછી આવી જાય એને માટે રેલ તંત્રના ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ અહીંથી ફોન થાય અને એ જ મિનિટે લાઈટ શરૂ કરી દેવામાં આવે. આવી જ્યારે સગવડતા પ્રાપ્ત થાય ત્યારે જ આવા કાર્યક્રમો થતા હોય છે. અમારો સંપૂર્ણ વિદ્યાલય પરિવાર, નાના નાના બાળકો, આદરણીય પ્રધાનાચાર્ય, મહેમાનો, સંગીત વિદ્યાલયના ગુરુ જિગ્નેશભાઈ અને એની ટીમ અને અમારા શ્રોતાઓમાં પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, આપણા સૌના સહકારથી આ કાર્ય આજે સંપૂર્ણ રીતે સફળતાને મળ્યું છે. હવે સંગીત વિદ્યાલય તરફથી ઔપચારિક આભાર વિધિ માટે ભાઈ શ્રી જિગ્નેશભાઈને વિનંતી કરું કે તેઓ પધારે. નમસ્કાર. આદરણીય પરમાદરણીય પૂજ્ય માનનીય શ્રી મોહમ્મદભાઈ દેખૈયા, માનનીય રાજેશભાઈ વૈષ્ણવ, મહેન્દ્રભાઈ ભડિયાદરા, ડાન્સર, અત્રે ઉપસ્થિત સર્વ વાલીગણ, રેલવે પ્રાથમિક વિદ્યાલયના સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા મારા વાલા સમ મ્યુઝિક ક્લાસીસના વિદ્યાર્થીઓ મિત્રો, ઘણા સમયથી ઈચ્છા હતી જ્યાંથી ક્લાસ ચાલુ કર્યા ત્યારથી કે વિદ્યાર્થીઓને પરફોર્મ કરવાનો એક ચાન્સ મળે, એના માટે પ્રોગ્રામ કરવો.
પણ ઘણા સમયથી એવી બીક હતી કે ક્યાંક વિદ્યાર્થીઓની સારી રજૂઆત નહીં થાય, અથવા તો મને એવી બીક હતી કે હજી હું પોતે પણ શીખતો કલાકાર છું, ઉગતો કલાકાર છું, અને હું આવડું બધું સાહસ કરીશ તો મારા માટે કેટલું યોગ્ય કહેવાશે. પણ છતાં દાન સાહેબને વાત કરી જ્યારે કે મારા મનમાં એવો વિચાર છે, તો તરત જ એમણે એક પળનો પણ વિચાર કર્યા વગર સર શોધાવી લીધો અને મને એણે એવું જ કીધું કે તારે જો પ્રોગ્રામ કરવો હોય તો આનાથી ઉત્તમ વિશેષ બીજું સ્થળ કયું હોઈ શકે, અહીંયા મોસ્ટ વેલકમ, યુ આર મોસ્ટ વેલકમ, અહીંયા અમારી સ્કૂલમાં તું આવ અને પ્રોગ્રામ કરો, પરફોર્મન્સ બાળકોનું કરો. એમની મને જે સાથ સહયોગ સાંભળ્યો એના કારણે જ આ પ્રોગ્રામ શક્ય બન્યો. એટલે એમનો તો હું ખરા હૃદયપૂર્વક આભારી છું અને આભારી હંમેશા રહીશ. મારા ગુરુ પણ છે, એમના હાજરી જો ભણી પણ ગયો છું. આ હોલમાં અત્યારે પરફોર્મ કરતો હતો ત્યારે મને મારું બાળપણ પણ યાદ આવતું હતું, જ્યારે હું તમારી જેમ જ નીચે બેસતો હતો અને ઘણી બધી પ્રતિયોગિતામાં ભાગ લઈને ઇનામ લેવા અહીંયા આવતો હતો. બાળકોને જ ઇનામ લેવા આવતા જોયા ત્યારે મને ભૂતકાળ યાદ આવી ગયું કે હું પણ આવી જ રીતે આ સ્કૂલનો એક વિદ્યાર્થી નાનકડો હતો ત્યારે ઇનામ લેવા અહીંયા આવતો, ત્યારે જે મને આનંદ થતો એ આનંદ મને યાદ આવતા એવું લાગે છે કે મારો આ પ્રોગ્રામ ખરેખર સફળ થયો ગણાય. કારણ કે જ્યારે મેં વિદ્યાર્થીઓને નાના નાના ભૂલકાઓને વાત કરી કે આપણે આવી રીતે એક પ્રોગ્રામ કરવો છે, ત્યારે એના ચહેરા ઉપર જે ખુશીનો ભાવ હતો, જે આનંદનો ભાવ હતો, એ મારા માટે બહુ અગત્યનો હતો. એટલે પછી મેં મનમાં નક્કી કરી દીધું કે વાંધો નહીં, ભલે સૂર તાળ ચૂકે કદાચ વિદ્યાર્થીઓ છે, એની ભૂલ થાય, છતાં પણ આપણે એને પ્રોત્સાહિત કરવા માટે આવો એક પ્રોગ્રામ કરવો. એટલે આવું આયોજન કર્યું, જેમાં ભાવનગર શહેરના અને ગુજરાતના નામાંકિત સંગીતકારો આપણી વચ્ચે જ્યારે સમય કાઢીને આવ્યા છે, ગુરુજનો છે મારા પણ પોતાના, અને એમની પાસેથી પણ ઘણું બધું મારે શીખવાનું બાકી છે. ત્યારે એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ કે જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો, એટલો મને એના માટે યોગ્ય ગણ્યો અને એક મ્યુઝિક ટીચર તરીકેનો હોદ્દો આપ્યો, એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. ઘણા બધા વાલીઓએ મને ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો છે. પછી એમને કોઈ પણ બાબતની મારે જરૂર પડી હોય ત્યારે પળવારનો પણ વિચાર કર્યા વગર મારા માટે તેઓ દોડ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રાથમિક વિદ્યાલયના સમગ્ર સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આમાં તો કેટલાક પાસે હું ભણી પણ ગયેલો છું, મારા ગુરુજનો પણ છે. મારા મમ્મી પોતે મારા ગુરુ પણ છે, એટલે એમની પાસે પણ અહીંયા ભણ્યો છું. મને બધું યાદ આવે છે મારો ભૂતકાળ હતો. તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ અહીંયા પધાર્યા. આપ સૌએ સફળતાપૂર્વક કાર્યક્રમને સફળ બનાવ્યો. આટલો બધો સહયોગ આપવા બદલ ખૂબ ખૂબ આભાર આપતો. ભાવનગર મંડળ સ્તરીય સંગીત સુધાનો આજનો કાર્યક્રમ ઉત્તમ મ્યુઝિક ક્લાસીસના સંચાલક શ્રી જિગ્નેશભાઈ સાહેબ દ્વારા જે અહીંયા કાર્યક્રમ પ્રસ્તુત થયો, તેમાં અમારા આમંત્રણને માન આપીને વધારે મહેમદભાઈ દેખિયા, મહેન્દ્રભાઈ ભડિયાદરા, રાજેશભાઈ વૈષ્ણવ તેમજ અન્ય વાલીગણો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, મિત્રો આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા આમંત્રણને માન આપી આપ પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જેમ મહેન્દ્રભાઈ વાત કરી તેમ સર્વોત્તમ ઉત્તમભાઈ તે સર્વોત્તમ કાર્યક્રમ અહીંયા જે રજૂ કર્યો એ બદલ ઉત્તમ સંગીત ક્લાસીસના દરેક કર્મચારીગણ, વિદ્યાર્થીઓ